આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ આજના અતિથિ. નમસ્કાર મિત્રો આપનું સ્વાગત અને આજના આપણા અતિથિનું પણ સ્વાગત કરીએ. આજે આપણા અતિથિ છે ડૉક્ટર મોનિકાબેન શાહ. મોનિકાબેન, આપને નમસ્કાર. નમસ્કાર મિત્રો, મોનિકાબેન છે એ શાસ્ત્રીય સંગીતમાં અથવા તો સંગીતના વિશ્વમાં બહુ જાણીતું નામ. સંગીતના કોઈ એક ક્ષેત્ર પૂરતા આપણે એમને સીમિત નહીં રાખીએ. મોનિકાબેન, સંગીતને કારણે તમારી ઓળખ બની એવું આપણે કહી શકીએ. બરાબર છે. અને આકાશવાણીના શ્રોતા મિત્રો મોનિકાબેનને એમના સંગીતના ક્ષેત્રના પ્રધાનને કારણે બહુ સારી રીતે ઓળખે અને જાણે પણ ખરા. પણ એક જે સંગીત સાથેના સંબંધની જે શરૂઆત થઈ હોય છે, એનું જે ઘડતરના વર્ષોની જે વાત હોય એ હંમેશા બહુ મહત્વની હોય. તો સંગીત સાથેનો સંબંધ તમારો કઈ રીતે શરૂઆત થઈ એની થોડી વાત કરશો? એકચ્યુઅલી ઈશ્વરની કૃપાથી મને પહેલેથી એક સુરીલો અને એક સુરની સમજ મળી હતી. બરોબર. અને મારા મમ્મી કલાબેન એ સિતારિસ્ટ હતા. બરોબર. અને કોઈ પણ ગીત આવતું હોય રેડિયો પર, એ વખતે તો રેડિયોમાં ગીતો ચાલતા જ હોય ઘરમાં, તો સંગીતનું થોડું વાતાવરણ પણ ખરું. એટલે એમને જ હું ગુણગુણ કરું અને મમ્મીને લાગ્યું કે આ છોકરીમાં સંગીતની સુરીલી સેન્સ છે. બરોબર. અને મારા સીએન વિદ્યાલયના 7 થી 8 વર્ષની ઉંમરે આગ્રા ઘરાનાના શ્રી લાલજીભાઈ ચૌહાણ જેઓ આમ હાર્મોનિયમ વાદક હતા, મોટા મોટા કલાકારો સાથે પણ, ભીમસેનજી સાથે પણ રેડિયો પર વગાડતા હતા. અને એમને મારી સાથે, અને આમ ગાંધર્વ વિદ્યાલયમાં હતા એવો, અને મારી તાલીમ એમની પાસે એમને શરૂ કરાવી. અને પછી રેડિયો પર મારો દોર ગાવાનો સ્કૂલમાંથી પણ ભૈલાલભાઈ સાહેબ મને લઈને આવે, અને દૂરદર્શન પર પણ, અને પછી યુવા વાણીમાં પણ ધીરે ધીરે શરૂ. હવે આપણે આકાશવાણી સાથેના સંબંધ, દૂરદર્શન સાથેના સંબંધની આપણે વિગતથી વાત કરીએ. પણ મોનિકાબેન, જે શરૂઆતમાં તમે જે એક રીતે જો ને કે પ્રારંભિક શિક્ષણ, સંગીતનું જે શિક્ષણ મેળવ્યું એની થોડી વાત કરો, વિગતથી વાત કરો કે કઈ રીતે તમે ઘડાતા ગયા એ, અને સંગીત સાથેની આપણો એક સંબંધ મજબૂત થતો ગયો એની થોડી વાત તમારા શબ્દોમાં કરો. એટલે પછી ગાંધર્વ મહાવિદ્યાલયની બધી જે પરીક્ષાઓ હોય એ શરૂ કરી દીધી હતી આપવાની, કે જેથી સ્ટેપ બાય સ્ટેપ અમે લોકો આગળ જઈ શકીએ. તાનપુરો મેળવતા શીખવાનું, તાનપુરો વગાડવાનું, એની સાથે સાથે ખયાલ ગાયન આવે. અને પછી સ્કૂલની અંદરથી અમને લોકોને ક્લાસિકલ મ્યુઝિકની કોમ્પિટિશનો થતી હતી વખતે. એમાં નાના નાના જલસાઓ થાય, એમાં પણ અમને લઈ જાય. પ્રાર્થના મંદિરમાં પણ અમારે કોઈ પણ કલાકાર આવ્યા હોય, કોઈ પણ ચીફ ગેસ્ટ આવ્યા હોય, તો ઝીણા દાદા, સ્નેહ રશ્મિ કે મોનિકા આજે તારે થોડું ગાવાનું છે, અને એમ કરતા મને ખૂબ પ્રોત્સાહન મળવા માંડ્યું. અને એવી જ રીતે જ્યારે હું ધીમે ધીમે આગળ ગઈ, અને પછી મને પણ થયું કે ના, આ સંગીતની શિક્ષા એ મારા જીવનનું એક અંગ બની ગયું છે. અને મારે હવે વ્યવસ્થિત સવારે ઉઠીને રિયાઝ કરવો જોઈએ. અને સવારે ઉઠીને મારો 1.5 કલાકનો રિયાઝ ઘણી નાની ઉંમરથી મેં ચાલુ કરી દીધો. અને જેમાં મારા બંને ગુરુજી ડોક્ટર પ્રદીપ્તાબેન ગાંગુલી અને ગિરજાદેવી પદ્મ વિભૂષણ, બંનેનો ખૂબ જ મોટો ફાળો રહ્યો. ધીરે ધીરે હું પરીક્ષાઓ આપતી ગઈ, વિશારદમાં ગોલ્ડ મેડલ મળ્યો. બરોબર. અને લગભગ 20 વર્ષ કોલેજની અંદર પણ આવી જ રીતે યુથ ફેસ્ટિવલમાં, પંડિત ઓમકારનાથ ઠાકોરની કોમ્પિટિશન, બધામાં પણ પછી આગળ વધવા માંડ્યા. અને થયું કે કદાચ સંગીત એ મારા માટે એક સ્ત્રી શક્તિનું એક બિરુદ પણ બનશે, મારા માટે જીવનમાં આગળ વધવા માટેની તક પણ આપશે. અને ઈશ્વરની જે કૃપા કહો કે જે કહો હોય, મને પણ પછી ઘર પણ એવું મળ્યું. બરોબર. કે જેમાં મારા પતિ હિતેનભાઈ, મારા સાસુ સસરા અને મારા મમ્મી પપ્પા, જેઓનો ખૂબ જ મહત્વનો ફાળો રહ્યો છે મારા જીવનમાં. કોઈ પણ નાનું રેકોર્ડિંગ હોય તો મમ્મી આવીને બેઠી હોય, ચાહે રેડિયોનું હોય, પણ અહીંયા એ સામે બેઠી હોય. એવી જ રીતે નાની નાની સીડીમાં, કેસેટમાં, ગૌરાંગભાઈ વ્યાસના પણ ઘણા રેકોર્ડિંગમાં. પણ પછી ધીમે ધીમે સુગમ સંગીતમાં પણ ઓડિશન પાસ, પણ ધીરે ધીરે બંધ થયું. અને પછી ફક્ત ને ફક્ત પ્યોર ક્લાસિકલ અને સેમી ક્લાસિકલ મ્યુઝિકમાં એક મારો પંથ પકડાઈ ગયો, અને ધીમે ધીમે આગળ વધી. ધીરે ધીરે MA ઇન મ્યુઝિક થઈ, PhD પણ થઈ. આકાશવાણી ઉપર પહેલી વાર કઈ ઉંમરે આવેલા હતા એની થોડી વાત કરો. એકચ્યુઅલી તો 10 વર્ષની હતી ત્યારે, બહુ જ નાની, સમજ બી નથી કે આ બધું અહીંયા કઈ રીતે ગાવાનું, માઇક પર બેસવાનું. બસ ભૈલાલભાઈ સાહેબે કોઈ બેસી જાઓ અને ગાવાનું શરૂ કર્યું.
પણ જ્યારે ખયાલ ગાયન મેં શરૂ કર્યું ત્યારે એક અગત્યની વસ્તુ એ બની કે એ વખતે ઋષિભાઈ શાસ્ત્રી હતા અને અમારે ગાવાનું બડા ખ્યાલ ગાવાનો આવ્યો. બરોબર. આજે પણ કદાચ મારી પાસે રેકોર્ડિંગ છે, સંગ્રહ રાખીએ છીએ. પહેલી વખતનો મારું બિહાગ ગાયો હતો અને યુવા વાણીમાં ગાવાનું 20 વર્ષની કે 19 વર્ષની ઉંમરે શરૂ કર્યું. બરોબર. અને પછી તો અહીંયા નાના નાના રેકોર્ડિંગમાં રેડિયો પર હોય, કોઈ પણ કલાકાર આવ્યા હોય તો એની સાથે પછી સાંજે 6 વાગે અહીંયા સુગમ સંગીતના અને કોઈ પણ મોટા દિગ્ગજ કલાકાર આવતા હતા અને એમની સાથે પણ 4-5 છોકરીઓ અને 4-5 છોકરાઓ હોય ત્યારે પણ અમે લોકો સાંજે ગાવા માટે આવી જતા હતા. આવી રીતે એક સંગીતમાં સાધના સાથે આનંદ પણ અમે કરતા રહેતા હતા. એટલે એક બહુ નાનપણથી એક આપણે કહેવાય ને કે ઘડતર શરૂ થયું, પછી તમે જાળવી રાખ્યું. હવે ખાસ કરીને મોનિકાબેન, જે મહત્વની વાત એ છે કે અલગ અલગ તબક્કાઓ હોય. પહેલા આપણે ખાલી શોખથી ગાતા હોઈએ, પછી આપણે એને થોડું ગંભીરતાથી લેતા થઈએ અને એ પ્રમાણે આપણી જાતને તાલીમ પણ આપણી જાતને આપણે તાલીમબદ્ધ પણ કરતા જઈએ. તમે કહ્યું કે શરૂઆતમાં 1.5 કલાકનો રિયાઝ, પણ એ રિયાઝની પણ કહે ને કે પદ્ધતિ હોય અથવા તો એની પણ અમુક આપણે પ્રણાલી હોય, તો એની થોડી વાત કહેશો? માણસ જ્યારે કે કોઈ કલાકાર, ભાવિનો કલાકાર જ્યારે સમજણના ઘરમાં આવે છે ત્યારે ખરી એની સાધના ચાલુ થાય છે. બરોબર છે. અને જ્યારે હું ડોક્ટર પ્રદીપ્તાબેન ગાંગુલી પાસે તાલીમ લેવા માટે મારા ગુરુજી મને લઈ ગયા અને ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મોટો દરિયો છે અને એમાં ડૂબકી મારવી અને એ પણ આપણે તો એક ખાલી અંગૂઠાની એક આગલું અંશ ડૂબાઈએ છે એવું લાગે છે. બરોબર. અને ત્યારે ખ્યાલ આવ્યો કે સવારનો રિયાઝ મંદ્રનો જે ખૂબ જ જરૂરી છે અને ત્યારથી તાનપુરા સાથે સવારે ઉઠીને ગાવાનું અને બધું શરૂઆત શરૂ થઈ ગઈ. અને પછી ધીરે ધીરે એક રાગની ધીરે ધીરે ડેફ્થમાં તાલીમ શરૂ થઈ અને ત્યારે ખ્યાલ આવ્યો કે આ તો મોટો અગાધ દરિયો છે અને એની અંદર તમારે ડૂબકી મારવી એ કોઈ ખાંડાના ખેલ નથી, પણ ઇફ યુ વિલ ડુ વર્ક હાર્ડ તો યુ કેન ગેઇન સમથિંગ. અને ધીરે ધીરે પછી મારી એ જ રીતે સિન્સિયરલી કામ શરૂ થયું. હવે મોનિકાબેન, એક જે મહત્વની વાત, જે ગુરુજીઓ પાસેથી તમને જે મળ્યું, તો એની થોડી બંને તમારા, કારણ કે આમ તો આપણે ઘણું બધું શિક્ષણ આપણે ઇન્ફોર્મલ રીતે પણ મેળવતા હોય, પણ જે ગુરુજી સાથે રહીને, તમારા બંને ગુરુજી સાથે રહીને, તો એમની થોડી વિશેષતાની વાત અને એ કઈ રીતે તમને ઘડતા ગયા એની પણ થોડી વાત કરો. જ્યારે હું લગભગ 22-23 વર્ષની વયે જ્યારે ગુરુજી પાસે ગઈ આવીશ, ગિરજાદેવી પાસે, તો ઘણા મોડી ગઈ હું સેમી ક્લાસિકલની ઠુમરીને બધું શીખવા માટે. પણ પહેલા પ્રદીપ્તાબેન પાસે ગઈ ત્યારે ખયાલ ગાયકીની અંદર જે પંડિત રસિકલાલ અંધારિયાના પટ શિષ્ય છે, અને પંડિત રસિકલાલ અંધારિયાનું નામ અને એમની ગાયકી આજે પણ લોકોના હૃદયમાં ખૂબ જ વસેલું છે, સંગીત રસિકોના. એટલે મને ખ્યાલ આવી ગયો કે હું કોઈક ઉત્તમ વંશ પરંપરાગત ઘરાનાની અંદર છું અને મારે હવે ક્યાંય બીજે ભટકવાની જરૂર નથી. ઘણા વિદ્યાર્થીઓ કે કલાકારો એ જ ગૂંચમાં જીવતા હોય છે કે આની પાસે જવું કે આની પાસે જવું. એ જે વસ્તુમાં એ લોકોની આખી કેરિયર ડૂબી જાય છે અને એ ન થવું જોઈએ. ગુરુ પર પહેલેથી સારા ગુરુ શોધી અને એના પર અપાર શ્રદ્ધા રાખીને જો આગળ વધો તો બહુ જ મોટું કામ થાય છે. અને આ રસિકલાલ અંધારિયા જીએ જે ગુરુજીને કહ્યું હતું, અને હું આજે પણ તે બધાને કહીશ કે કોઈ વંશ પરંપરાગત ઘરાનેદાર ગાયક અને તમારા ગળાને એ સૂટ થતું હોય ગાયન, એ જો તમે અપનાવો તો ખરેખર આગળ વધી શકો છો. કિરાના ઘરાનાની ગાયકી ભાવપ્રધાન ગાયકી છે અને મારા અવાજને તે ઘણી જ રુચિકર થઈ ગઈ. અને ધીરે ધીરે હું એમાં આગળ વધવા માટેનો પ્રયત્ન પણ કરવા માંડી, કારણ કે એની અંદર આકાર સાથ તો હોય છે પણ બોલ આલાપ હોય છે. એટલે એ બોલ આલાપ સાથે હું બંદીશો ગાતી, ખયાલ, બડા ખયાલ, છોટા ખયાલ, ત્યારે મને પણ થતું હતું કે મારું કનેક્શન કે ઈશ્વર સાથે થાય છે. એવું થાય કે ભાઈ દેવો દાન મોહે માંગત સુર ભીખ દાસ તિહારો. તો ખરેખર સવારે ગાતી વખતે મને ખરેખર એ વિચાર આવ્યો કે હું મા સરસ્વતી પાસે આ માંગુ છું. તો એ જ શબ્દોને પછી એ રાગની અંદર કેમ ભણવા એ કરીએ. બિનતી કા કરીએ સજની,
તો શબ્દો જ એવા હોય કે આપણે એની અંદર એ આલાપને વણતા જઈએ અને ધીરે ધીરે એમાં ને એમાં પોતાનું ક્રિએશન, ગુરુ પરંપરા ગાયનનું ક્રિએશન બંને એક સુભગ સમન્વય કરી અને એક આગવી ઓળખ ધીરે ધીરે આપણે ઊભી થાય છે. અને એવો મેં અનાયાસે જ પ્રયાસ કર્યો છે. હું તો ગુરુજીના અનુસાર જે કહે એમ જ કરવામાં માનું છું. અને સવારનો રિયાઝ, બરોબર, રોજિંદો રિયાઝ, બરોબર, નિયમિત રિયાઝ, બરોબર, સમજણપૂર્વકનો રિયાઝ, આ 4 મહત્વના સંગીતના ગાયકીના પાયા છે. બરોબર. પોતા પર આત્મવિશ્વાસ. તમે જે ગાઓ છો એ આત્મવિશ્વાસથી ગાઓ. જી. ચોક્કસ એમાં ત્રુટીઓ જ હોય. કોઈ પણ કલાકાર કે કોઈ બી માનવી સંપૂર્ણ નથી હોતો, પણ પોતાની અધૂરપ છે એને સુધારવા માટે પ્રયત્ન કરવાનો, પણ ધીરે ધીરે આગળ વધવાનું છે. અને એ ખૂબી તમારી શોધો અને એ લોકોને સમક્ષ, શ્રોતાગણ સમક્ષ એને રજૂ કરો. અને એ ઉત્તમ દાન છે. બરોબર. કારણ કે એ ભાવિની પેઢીને આપવું અગત્યનું છે. જી. તો આ એક ધીરે ધીરે જે ગુરુ પાસેથી મને શીખવા મળ્યું તે એક મારા માટે એક મોટી વાત થઈ. અને ત્યારબાદ ખ્યાલ ગાયન ઘણું બધું મજબૂત સમજણપૂર્વકનું ગાવા માંડી. અને ત્યાં જ પછી મને મારા એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો પૂનામાં, અને ત્યાં ગિરજાદેવીના શિષ્ય પણ સુરંદાબેન ત્યાં હતા. અને અમારો બંનેનો જોડે એક જ દિવસે હતો. પહેલા મારો હતો ને પછી એમનો હતો. એક જ રૂમમાં અમે. અને આ પણ એક ઈશ્વરની કૃપા હોય છે કે મા સરસ્વતીની કૃપા કે મોનિકા અપ્પાજી હર સાલ આતે હૈ. અમે બધા ગિરજાદેવીને અપ્પાજીના નામથી, તમે પણ કદાચ ખબર હશે, ઓળખશો. तो सब तक में आते हैं तो तू मिल ले उनको, तुझे इतनी पसंद है ठुमरी. तो मैंने बोला आप कहना. અને એક વાર એમનો ફોન આવ્યો કે સપ્તકમાં આવે છે. અને આદરણીય મંજુબેન કે હા મોનિકા તું મળી આવે, એમને અહીંયા રહ્યા છે. અને તો રિયાઝ કરતા હતા અને મને કે ચલો ગાઓ આપી સાથે, તુમ બી ગાઓ. ઓર એમની આંખમાં મેં ચમક થોડીક જોઈ. એમણે કહ્યું અને મને કે પછી એ વખતે હું દિવ્ય ભાસ્કરની અંદર આર્ટિકલ લખતી હતી. અને મેં કહ્યું કે અપ્પાજી મારે તમારો આર્ટિકલ લખવો છે, તો આપ અમારી એકેડમી પર પધારો. સવારનો સમય હતો. પ્રભાત ભૈરવ ગાયો. બરોબર. અને શી વોઝ હેપી વિથ મી. અને મને કહ્યું કે હું તને શીખવાડીશ. વાહ. 1 વર્ષ પછી બીજા વર્ષે પણ આવ્યા, ફરીથી જ સાંભળી. બરોબર. અને પછી બીજા વર્ષે એમણે મને કહ્યું કે 11મી માર્ચ 2011 એમણે મને બોલાવી અને કહ્યું કે આજે તારી ગુરુ પૂજા કરીશું અને આપણે ગાયન ચાલુ કરશું. 10 દિવસ રહેવાનું છે કલકત્તા. અને પછી મારો એક સુંદર શાસ્ત્રીય સંગીત ને સેમી ક્લાસિકલ બંને સાથેનો એક સુંદર દોર ચાલુ થઈ ગયો. બરોબર. અને ત્યારે મને ખ્યાલ આવ્યો કે આ લેવલના લોકો કેટલી મહેનત કરે છે. જી. એની કલ્પના તમે લોકો ના કરી શકો, આપણે કરી જ ના શકીએ. પોતાના પતિની સેવા કરવાની, રોટલી કરવાની, ગાતા ગાતા હાથ એમના બળી જાય ત્યાં સુધી એમને ખબર ના હોય. અને સરગમોના પલટા મારવાના, આ કરવાનું તે કરવાનું, સાંજે પતિની સેવા કરવાની, સવારે 3:30 ઉઠીને રિયાઝ કરવાનો. અને સાથે સાથે ગુરુની સાથે પણ એટલો જ સાનિધ્ય અને આદર કરીને ગાવાનો. અને પછી પાછું જ્યારે તમે કલાકાર બનો છો ત્યારે વાત્સલ્યપૂર્ણ ગુરુ, માં, સાથે સાથે અનેક જવાબદારીઓ પણ નિભાવવાની, બધું જ મેં અપ્પાજી પાસે, ગિરજાદેવી પાસે જોયું. અને ત્યારે મને થયું કે આ બહુ જ અગત્યની વસ્તુ છે. અને એમણે કહ્યું કે મોનિકા तुम लोग सिंहण की बेटी हो. अच्छा. कभी भी ऐसा नहीं समझना कि आप हाँ रियाज एक भी दिन पढ़ना नहीं चाहिए. बराबर. और मरते दम तक आप लोग गाओगे इस तरह से रियाज. એમની એક ટેકનિક જ છે. અને એ ટેકનિકથી અમને લોકોને શ્વાસ ખેંચીને કઈ રીતે મંત્રનો રિયાઝ કરવાનો અને એ બધું એમણે અમને બતાવવાનું ચાલુ કર્યું. અને અમે લોકો ગાવા માંડ્યા. અવાજમાં પણ ઘણી શક્તિ આવવા માંડી ધીમે ધીમે. અને આજે પણ હું ખૂબ જ શ્રદ્ધાથી સવારનો મોર્નિંગ રિયાઝ કરું છું. અને હું બધા મારા વિદ્યાર્થીઓને બી કહું છું કે તમે મહેનત કરો, પછી ઈશ્વર આપે છે. અને આજે હું છેલ્લા 19 વર્ષથી USA, કેનેડા બધે જઉં છું અને કોન્સર્ટ્સ કરું છું, વર્કશોપ કરું છું, ભણાવું બી છું. હા,
એક વસ્તુ છે કે મને એમ હતું કે મારો અવાજ જતો રહેશે વિદ્યાર્થીઓને ભણાવવાથી, પણ એવું નથી. સમજણપૂર્વકનું શિક્ષણ આપી અને બાકીનો બધો જ સમય જી તમે તમારી ગાયકી અને પોતાના માટે રાખો. એવું ખાસ ગિરજાદેવીએ કહેલું કે इतना कले को श्रम मत दो कि फिर अपना ही निकल जाए. जी जी. और पढ़ाना बहुत इजी है, जब कार्यक्रम देना इसके पीछे मહેનત करना बहुत જરૂરી है. और પછી ઠુમરી કઈ રીતે લોકો પાસે મોકલવી, બરોબર. તો એની માટે એમણે ઘણું બધું અમને શીખવાડ્યું કે ઠુમરી को सही तरीके से गाने से वो अपने आप खुलती है, बरोबर. अपने आप रंग लाती है. कौन से व्यंजन स्वर लेने हैं, जी कौन से शब्द पर भार देना है, कौन से ध्वनि से गाना है, जी कौन से शब्द को नजरअंदाज करना है, और कौन से स्वर कॉम्बिनेशन लेना है. जी. ये सब करोगे तो ठुमरी अपने आप खुलेगी और आप श्रोता के हृदय में जाके बैठेंगे ही. और ત્યારે મને એમ થતું હતું કે ખરેખર આ બધું હું કરી શકીશ, પણ ખરેખર આજે મને લાગે છે કે આ બહુ જ અગત્યની વસ્તુ મારી માટે બની ગઈ. નાનું એક દેશરાગનું એમની બતાવેલી એ કઈ રીતે ખેંચવાની એની ટેકનિક હોય છે તમને બતાવી દઉં. એમાં પુકાર શબ્દનો પણ એક બનારસ ઘરાનામાં ઉપયોગ કરવામાં આવે છે. હે મોરા સૈયા બુલાવે આથી રાત નદિયા બેરી ભઈ. એની અંદર નાના નાના જેમ ખયાલ ગાયનમાં બોલ આલાપ હોય એવા આમાં બી બળદંગના હોય છે. બેરી ભઈ નદિયા બેરી ભઈ. સૈયા બોલાવે છે, એક બાજુ નદી બેરી થઈ છે, બાળ આવી છે, એમાં પૂર છે, મારો પ્રેમી સામેની જગ્યાએ છે, તો મારે ત્યાં જવું છે. તો એની વિનંતી ઈશ્વર સાથે કે નાવિક સાથે કઈ રીતે કરવાની, અને પોતે વિવશ છે એટલે એની અંદર પ્રેમ લક્ષણા સાથે સાથે જ્ઞાન લક્ષણા અને સાથે સાથે વિરહ, આવા અનેક રસ મિશ્રિત સ્વર કોમ્બિનેશન જે ટિપિકલ બનારસ ઘરાનાના છે એ કરવાના હોય છે. સૈયા બુલાવે આધી રાત આધી રાત આધી રાત નદિયા બેરી ભાઈ નદિયા બેરી ભાઈ. મોરા સૈયા બુલાવે આધી રાત આધી રાત રે નદિયા બેરી ભઈ. પૂર જેમ આમમ થાય એ પણ અંદર તમારે વી હેવ ટુ શો. બરોબર છે. એટલે આ બધી આખો ભાવ એક અલગ રીતે પહોંચી રહ્યો છે, મૂકવામાં આવતો હોય છે. અને એ સમજણ પૂર્વક એના ટિપિકલ નાના નાના ફ્રેઝ હોય છે એ ગાવાના હોય છે, અને એ પરંપરાગત તાલીમ વિના તમે લઈ નથી શકતા. મોનિકાબેન, આ આપણો એક અદ્ભુત વારસો છે. આપણે એક રીતે આપણું શાસ્ત્રીય સંગીત એ આપણો અદ્ભુત વારસો છે, અને આપણી પાસે એ આપણી એક અલગ મૂડી છે ને આપણે જાળવી રાખવાની છે. હવે ખાસ કરીને તમે એ મૂડી નવી પેઢી સુધી પહોંચે એ માટેનો તમારો પ્રયાસ જે વાત છે, તમે સંગીતના શિક્ષણ સાથે પણ જોડાયા, તો એ કઈ રીતે જોડાયા, અને તમને તમારા અત્યારના વિદ્યાર્થીઓ પાસે, કારણ કે આપણે વિદ્યાર્થીઓ પાસેથી પણ આપણે શીખીએ છીએ, આપણે એમને આપીએ છીએ ત્યારે, બરાબર, તો આજથી 12-15 વર્ષ પહેલાના વિદ્યાર્થીઓ અત્યારના વિદ્યાર્થીઓમાં શું ફરક છે, અને તમને વિદ્યાર્થી પાસેથી શું મળ્યું એ પણ થોડી વાત કરો. તમારા શિક્ષણ સાથેના જે પણ અનુભવો છે તમે જણાવો. એકચ્યુઅલી 2001માં મેં મારી સંગીત એકેડમી ચાલુ કરી, જી, અને મેં જોયું કે
વિદ્યાર્થીઓમાં ખૂબ જ ટેલેન્ટ હોય છે, પણ એને જેમ આપણે પૌધાને, છોડને ખાતરને પાણી વ્યવસ્થિત આપીએ તો તે ઘણા જ ઉત્તમ રીતે આગળ વધી શકે છે. અને એમાંથી ઘણા વિદ્યાર્થીઓ આજે પાંગરી ગયા છે. 2000 જેટલા અમારી એકેડમીમાંથી વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા છે અને તેઓ આજે પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે સંગીતની દુનિયામાં સેવા બી આપે છે, ગાય છે, ઉત્તમ કલાકારો અને ઉત્તમ જીવન પણ જીવી રહ્યા છે. હા, ઈશ્વરની કૃપાથી ઘણાના નસીબમાં કંઈક તકલીફ પણ આવે છે, એવું નથી, પણ સંગીતથી એ લોકો તેને દૂર કરી શકે છે. પણ એક વસ્તુ છે કે આજના જે પણ વિદ્યાર્થીઓ છે એ લોકોને જલ્દી આગળ આવવું છે. બરોબર. એ એક ધૈર્યનો ખૂબ અભાવ છે. પણ અમે લોકો તેમાંથી ઘણા વિદ્યાર્થીઓ ચૂંટી લઈએ છીએ અને એ લોકોને ખરેખર સંગીત કરવું છે. કારણ કે એવું કહેવામાં આવતું હતું કે સરસ્વતી માની કૃપા સાથે સાથે લક્ષ્મીની કૃપા બી હોવી જોઈએ. લક્ષ્મી, કારણ કે એ લોકોની રોજીરોટી હોય છે. બરોબર છે. હવે એ શાસ્ત્રીય સંગીત લાંબી રેસનો ઘોડો છે, એ ક્યારે પહોંચવાનો, કમાવાનો ક્યારે. અને ફિમેલ તો કદાચ પણ એના ઘરમાં સારું ફેમિલી હશે, સમય જશે, પણ મેલ એટલે એ અગત્યની, જેમ કે મારે ત્યાં હું નસીબદાર, ઈશ્વરની કૃપા કે ભાઈ મારું ફેમિલી એવું મને મળ્યું, ખૂબ જ સપોર્ટ મળ્યો, મનની શાંતિ, તનની શાંતિ તો કર્યું. હવે આ વિદ્યાર્થીઓને એ પણ એક જરૂરી હોય છે, પણ એક થોડોક સમય પણ જો આ મોબાઈલને એમાંથી બહાર જઈ અને સવારનો રિયાઝ કરી અને તો તેઓ લોકો ખૂબ જ આગળ વધે એવી ટેલેન્ટેડ પ્રજા છે. બરોબર. અને થોડીક સ્થિરતા એ જો એ લોકોમાં આવે તો હું એવું માનું કે યુવા વર્ગ આજનો ખૂબ જ આગળ વધે. સમજણ ખૂબ છે, ટેલેન્ટ ખૂબ છે, વિચાર શક્તિ પણ ખૂબ છે, ધૈર્યનો થોડો અભાવ છે. ધીરજ આવે તો શાસ્ત્રીય સંગીત, કારણ કે આ શાસ્ત્રીય સંગીત જ બધા સંગીતની માં છે. બરોબર. એમાંથી જ બધા ફાટા થવાના છે. કે કોઈને સુરમાં તૈયાર થઈ ગયા પછી ફિલ્મ સંગીતમાં જાઓ કે પછી ગરબા ગાઓ કે ગઝલ ગાઓ કે પછી ઉપશાસ્ત્રીય સંગીત ગાઓ, ભજન. તો આ એક મારો નમ્ર વિનંતી છે કે જે પણ કલાકાર બનવા માંગતા હોય, ચાહે સારા શ્રોતા બનવા માંગતા હોય કે સારા ટીચર બનવા માંગતા હોય, તો કોઈ ઉત્તમ એકેડમીમાં જાય અને એમાંથી ગુરુ પાસે બેસી શાંતિથી અભ્યાસ કરે. ઘણા કે અમે સવારનો રિયાઝ કરીએ છીએ, ત્રિલોકભાઈ આવા પણ હોય છે કે છે, પણ કઈ રીતે? પથારીમાં રસોઈ કરતા, બાથરૂમમાં નહોતા. ના, રિયાઝની પણ એક, કારણ કે કહેવાય છે કે મોર્નિંગ રિયાઝ કરતી વખતે એક વૈજ્ઞાનિક કારણ છે. એ એમને નથી કહ્યું કે ભાઈ તમે બપોરે જમીને કરો કે નોકરીએથી આવીને કરો. એના 4 કે 5 રીઝન છે કે તમે સવારે સુસુપ્ત અવસ્થામાં તમારું ગળું હોય છે. જેમ ક્રિકેટરો ક્રિકેટ રમતા હોય છે અને એ લોકો નેટ પ્રેક્ટિસ કરવી પડે છે અને પછી સપાટા મારે છે, છગ્ગા ને ચોગ્ગા. એવી જ રીતે કલાકારે તાનોના સપાટા મારવા હોય તો શરૂઆતમાં સવારની નેટ પ્રેક્ટિસ, બ્રહ્મ મુહૂર્તમાં રિયાઝ કરવો પડે, કારણ કે ગળું સુસુપ્ત અવસ્થામાં હોય, એને રાઉઝ કરવું પડે છે ધીરે ધીરે. અને પછી ધીરે ધીરે મંત્રોનો રિયાઝ કરતા કરતા મધ્ય સપ્તક, તારતમના સા સુધી પણ ધીમે ધીમે પ્રયત્ન કરવાનો અને જવું આવશ્યક છે. સા સા પ સા પ સા પ સા પ સા પ સા, આવી રીતે એનો પછી ધીરે ધીરે. મારે આજે નથી આવ્યું તો કઈ વાંધો નહીં, એ ધીરે ધીરે આવશે. એની એટલું આવશ્યક નથી કે આજે જ આવવું જોઈએ. અને એ જ રીતે તાનોના પણ સપાટા ધીરે ધીરે તમારી ઘરાનાની તાનો હોય એ પકડીને ગાવાનું હોય છે. એટલે આ એક પહેલો રિયાઝ, મોર્નિંગ રિયાઝ. એની સાથે શ્વસન ક્રિયા પણ થઈ જાય છે તમારી, કારણ કે તમે, હું આજે પ્રાણાયામમાં આ કરું છું, કરો, પણ તમે જયારે ગાયન કરો છો ત્યારે તમારો સા, જેમ કે હું ગિરજાદેવી પાસે ગઈ ત્યારે મારો 18 સેકન્ડ સુધી હું સા લંબાવી શકતી હતી, અને આજે હું 37, 40, 42 સેકન્ડ સુધી લંબાવી શકું છું. તો એ તમારી ગાયકીમાં થશે અને એ લોકોના, તમારા પોતાના મનની શાંતિ માટે, વેવ્સને બંધ કરવા માટે, એને શાંત પાડવા માટે ષડજની સાધના બહુ જરૂરી, દરેક સ્વરોની સાધના એવી જ રીતે એ કરવાની જરૂર છે, જે લોકો માટે બી બહુ જરૂરી છે.
તાળીનો ગડગડાટ લેવા માટે પણ જરૂરી છે. બરોબર છે. સુસ્ત ગાયન હોવું પણ જરૂરી નથી, એને લોકભોગ્ય પણ બનાવવું આવશ્યક છે. એટલે આ બીજો એનો છે કે પ્રાણાયામ થઈ જાય છે. ત્રીજો, એ વખતે આખી સૃષ્ટિ સૂતી હોય છે. બરોબર છે. તમારું ફેમિલીના બધા લોકો આરામ કરતા, કાં તો કોઈ પહેલા ઉઠીને ચાલવા ગયા કે ભક્તિમાં હો, તો તમારી ભક્તિ ગાયન છે. જી. તે ગાયનમાં તમે તમારું લીન થઈ જાય, 1.5-2 કલાક જેટલો થાય. અને ગુરુજીને તો હું ઘણી વાર પૂછું કે આપ 5 બજે 4:30 બજે फिर आवाज थक जाता है, क्या करूं? एवो पण समय हो तो मारो, तो कि कोई बात नहीं, वो हमारा 40-45 मिनट का रियाज करके सो जाओ, कोई चिंता नहीं है. फिर उठ के नाश्ता वाश्ता करके शांति से फिर से करो. અચ્છા. તો બી કઈ વાંધો નથી. પણ એ જે રિયાઝ છે એ મરી, અને એ 88 વર્ષ સુધી ગાતા હતા, અને એ તમે જોયું છે. એટલે એક સમર્પણ આપણને હોય. એની સાથે સાથે હજુ પણ એક વાત કે કહેવાય છે કે દેવ દેવીઓ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ફરતા હોય. તમે જે કાર્ય કરો એના આશીર્વાદ મળી જાય છે. એવી એક દુનિયાવી એક જે પણ પ્રથા છે, અને એ પ્રથામાં તમે જો પૈસા ગણવા બેઠા હો તો એનું તમે બીજું કાર્ય કરતા હો, તે તમે ભણતા હો તો ભણવાનું, ગાયન કરતા હો તો ગાયન, એ આશીર્વાદ તમને મળે છે. તો આવી રીતે પણ અમે વિદ્યાર્થીઓને ઘણીવાર સમજાવતા હોઈએ છીએ. અને ખરેખર આ બહુ અગત્યની વસ્તુ છે જે બધાએ કરવી જોઈએ. બરાબર. હવે આપણે સંગીત વિશે તો ઘણી બધી વાતો કરી શકીએ, પણ હવે અંતમાં આપણે કે મારે એક વાક્યમાં પૂછ્યું કે સંગીતને કારણે મોનિકાબેનને શું મળ્યું, તો મોનિકાબેન એનો જવાબ શું આપશે? સંગીતને કારણે મને જે મળ્યું છે એટલું બધું અમૂલ્ય છે કે હું તે તમને વર્ણવી શકું એવું નથી. મારા મનની શાંતિ, જી, મારા શરીર સ્વાસ્થ્યની શાંતિ, આજે મારું મનોબળ, જી, મારી માનસિક તાકાત, મારું કોન્ફિડન્સ લેવલ, એ બધા સાથે ઘણા કાર્યક્રમો એવા પણ હોય છે કે જે અમે ખૂબ રિયાઝ કરીને ગયા હોય, બરોબર, અને તો પણ એમ થાય કે ના, મારું આટલું કંઈક આમાં ગડબડ થઈ, ત્યારે ઈશ્વર પ્રસન્નતા કે ના, તે જે આપ્યું છે બરાબર છે, હજુ આગળ મહેનત કરો. મહેનત કરવી કઈ રીતે, એની તાકાત, અને એવરી ડે રિયાઝ કેમ કરવો, એ જે જીવનમાં ખૂબ જ અગત્યનું છે કે તમારા જીવન સાથે સંગીત કઈ રીતે વણાઈ જવું જોઈએ, અને એ તમારા ફેમિલીને કઈ રીતે હેલ્પફુલ થાય છે. તમે સવારના 4-5 વાગે 6 વાગે ઉઠીને રિયાઝ કર્યો, પછી તમારું ફેમિલી ઉઠે ત્યારે તમે એની સાથે, કહેવાય છે કે કોઈ પણ સંગીતની અંદર જ્યારે તમે ગાઓ છો ત્યારે અમુક રસ ઉત્પન્ન થતા હોય છે, એ રસ તમને હેપીનેસ આપે છે, ત્યારે તમે ખૂબ જ હેપી હોવ છો. તો એ ટાઈમે તમે તમારા ફેમિલી સાથે ગાળો, જીતનભાઈ સાથે બેસીને નાસ્તો કરો, છોકરાઓ સાથે વાતો કરો, તો એ ટાઈમ તમે સારું જીવન જીવી શકો છો સંગીતથી. અને હું બધાને કહું છું કે તમારો રિયાઝનો ટાઈમ જુદો રાખો. બરોબર છે. અને આ મને જે સંગીતે આપ્યું છે ને, એ કદાચ દુનિયાવી રીતે આગવી ઓળખ આપી હશે, બરોબર હશે કે ભાઈ મોનિકાબેન સેલિબ્રિટી થઈ ગયા, કે બહુ મોટા કલાકાર થઈ ગયા, અને અહીંયા ફરે, બહુ મજા બી કરે. પણ મોનિકાબેને કેટલી મહેનત કરી છે કોણ જુએ? સાચી વાત છે. ગુરુ પાસે વર્ષમાં 4 વાર 3 વાર જઈ 10 દિવસ રહેવાનું, એ પણ બરાબર. પણ મને જે મળ્યું છે શ્રોતાગણો પાસેથી, ગુરુજનો પાસેથી, ફેમિલી મેમ્બર પાસેથી, ખૂબ જ, જેને હું વર્ણવી શકું એવું નથી. અને આજે આપણી મૂડી છે, એ જ આપણી મૂડી છે કે પૈસો તો જશે, પણ આ જ્ઞાન એ જીવનભર આવતા ભાવમાં બી તમારી સાથે આવશે. અને હું તેની માટે ઈશ્વરનો, મા સરસ્વતીનો ખૂબ આભાર માનું છું. મોનિકાબેન, આપે કેટલીક બહુ સરસ વાતો કરી, અને મને એમ લાગે છે સંગીતના સાથે જોડાયેલા દરેક વ્યક્તિને આમાંથી બહુ માહિતી તો મળી, પણ એક મૂડી પણ મળી, અને એમને એક પાથેય પણ મળ્યું. તો આપ સંગીત સાથે જોડાયેલા રહો, અને સંગીતના ક્ષેત્રને આપ નવા વિદ્યાર્થીઓ પણ આપતા રહો, એવી ભાવના સાથે, એવી અભ્યર્થના સાથે આપનો ખૂબ ખૂબ આભાર, અને આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને વંદન પણ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ આજના અતિથિ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.